કોબરા એટલે હાવ પૂરી ઉંમર થવા આવી છે. ઉંમર એની હાવ પૂરી થવા આવી છે. લે બસ. મારી 5 ફૂટ લંબાઈ, 5.5 ફૂટ મારી લંબાઈ છે. 100 ફૂટનો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમને આપણી યુટ્યુબ ચેનલ મનોજ સ્નેક સેવરની અંદર. અને અહીંયા ખેતરની અંદર એક ઝૂંપડી છે જેમાં અત્યારે 3 બહેનો રહે છે જે ખેતીનું કામ કરે છે. એની ઝૂંપડીની અંદર બહુ મોટી સાઇઝમાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા જોવામાં આવ્યો છે. એમને આપણે કોલ કર્યો છે અને આપણે જે જગ્યાએ સાપ છે ત્યાં પહોંચી ગયા છે. મિત્રો, તમે નજીકથી દેખાડવાની કોશિશ કરું કે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા કંઈક ખાઈને બેઠો છે. એ આમ અંદર જવાની કોશિશ કરી રહ્યો છે. અડધો અંદર છે અને અડધો બહાર છે. બહુ મોટી સાઇઝમાં કોબરા સાપ છે. એ અહીંયા ઉંદરડાની શોધમાં આવી ગયેલો છે અને અડધો અંદરની અંદર બહાર આપણે એને પકડવાની કોશિશ કરીએ. બહુ મોટી સાઇઝમાં છે. હવે આ સાપ ઉંદરડાને માટે થઈને જ આવેલો છે. ખેંચાતો પણ નથી. આ સાપ બહુ તાકાત કરી રહ્યો છે, સામેની અંદરની તરફ ખેંચી રહ્યો છે. તો આપણે એને સુરક્ષિત રીતે કાઢવાની કોશિશ કરીશું. સાપને કોઈ પણ પ્રકારની ચોટ ના પહોંચે, તકલીફ ના પડે, એને સુરક્ષિત રીતે આપણે એને કાઢીને આપણે આઝાદ કરીશું. આ જમીનની અંદર ઊંડો દર છે. અંદર દેડકા અથવા ઉંદરડાની પાછળ જતો રહેલો છે અથવા મોઢામાં પણ એના હોઈ શકે છે. ખોરાકની શોધમાં આવી ગયો છે. અહીંયા એ પોતે પોતાની બકરી રાખે છે અને નાની 2-3 બહેનો છે. ખેતીનું કામકાજ કરે છે અને ખેતરની અંદર જ અહીંયા પણ રહે છે. બહુ તાકાત કરવા છતાં પણ સાપ બહાર નીકળતો નથી. અંદરની તરફ ખેંચાઈ રહ્યો છે. 2 હાથે ખેંચવા છતાં બહાર નીકળતો નથી. થોડું ખોદવું પડશે. સાપને આપણે સુરક્ષિત રીતે કાઢવાની પૂરેપૂરી કોશિશ કરીશું. જોવામાં જ મોટી સાઇઝમાં લાગે છે અને આમે પણ કરડો થઈ ગયો હોય એવો લાગે છે. લગભગ 20 વર્ષની આસપાસ તો ઉંમર એની પાકી આવી છે. 17-18 અથવા 20 વર્ષ, 22 વર્ષ છે. જોવામાં 5-5.5-6 ફૂટ જેવું લાગી રહ્યો છે, કારણ કે એનું શરીર બહુ જાડું છે, મોટું છે અને તાકાત પણ બહુ કરી રહ્યો છે. 2 હાથે ખેંચવા છતાં પણ ખેંચાતો નથી. કારણ કે મોટું તો હજી એનું લગભગ મારા અંદાજે 1.5 ફૂટ જેટલું અંદર હશે. સાઈઝ જોતા લાગે છે. ઓહ, કેટલો બોલ કરવા છતાં પણ બહાર નથી આવતો. બહુ વધારે ખેંચવામાં તો તકલીફ પડે, બહુ વધારે પણ ખેંચાય છે પણ નહીં. થોડું ખોદીને હમણાં આપણે એને સુરક્ષિત રીતે બહાર નીકાળીએ. આ સાપ બને ત્યાં સુધી અંદર રહેતા વ્યક્તિઓને કે કોઈ પશુ પ્રાણીઓને કરડવાની કોશિશ નથી કરતા, પરંતુ તે પોતાના ખોરાકની શોધમાં આપણા ઘર સુધી આવી જાય છે. અત્યારે એને આ જગ્યામાં ઉંદરડા વધારે દેખાયા છે. ઉંદરડાનો દર છે આજુબાજુ બધી જગ્યાએ, એટલા માટે આવી ગયો છે. અને મને અત્યારે હાલમાં એવું લાગી રહ્યું છે કદાચ એના મોઢામાં ઉંદરડો પણ હશે. એ એને ના છોડવા માટે થઈને જ બહાર કદાચ નથી આવી રહ્યો. તો આપણે એ સાપને સુરક્ષિત રીતે નીકાળશું. એને કોઈ પણ જાતનું ભાગે નહીં એનું ધ્યાન રાખીને. મોટી સાઇઝમાં કોબરા છે, એને પાછું એને આપણે સુરક્ષિત રીતે એને
કુદરતી પર્યાવરણની અંદર આપણે એને આઝાદ કરીશું, જેથી જેના જિંદગીના વધેલા 2, 4, 5 વર્ષ જે હશે તે આરામથી પોતાની જિંદગી સર્વાઈવ કરી શકે. કારણ કે ગરમીનો સમય છે એટલે અત્યારે સાપ સાંજ પડતા બહાર નીકળવાની કોશિશ કરે છે. જ્યાં સુધી તડકો રહેશે ત્યાં સુધી ગમીને ઠંડુ વાતાવરણ ગોતીને ત્યાં આસપાસ બેઠા રહે છે, પડ્યા રહે છે. પરંતુ ખોરાકની શોધમાં તો એ રાતમાં જ નીકળે છે, કારણ કે રાતે ઠંડુ મોસમ થઈ જાય છે, ઠંડુ વાતાવરણ થઈ જાય છે. કારણ કે સરીસૃપ હોવાના કારણે તેને જમીન ગરમ લાગતી હોય એટલા માટે ઠંડકવાળી જગ્યામાં બેઠા રહે છે. આ સાપ અત્યારે બહુ તાકાત કરવા છતાં પણ બહાર નથી આવી રહ્યો. હાથને આંટી મારીને ખેંચું છું દોરડાની જેમ, છતાં પણ સાપ બહાર આવવાની કોઈ સહેજ નામ પણ નથી લેતો. થોડું થોડું આગળ ખોદતા જઈને એને કાઢવાની પૂરેપૂરી આપણે કોશિશ કરીશું. આપણે એને આ સાપને આપણે ભારતીય નાગ તરીકે ઓળખીએ છીએ. અમુક જગ્યાએ ગેહવન, ખરીસ, પલટું એનું વૈજ્ઞાનિક નામ છે, નાજા નાજા. અને આ સાપની અંદર ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે કે જે બહુ ઘાતક હોય છે. શરીરના જ્યાં જગ્યાએ બાઇટ કરે ત્યાંથી ગોળ આકારમાં સોજો ચડવાનું શરૂ થઈ જાય છે અને આંખો લાલ થઈ જાય છે, મોઢામાં ચીકણી લાળ આવવા મળે છે, પેટમાં લોચા વળવા મળે છે. આ સાપ કરડ્યાના આવા બધા લક્ષણો છે. પણ સાપ જ્યારે પણ બાઇટ કરે ત્યારે ભૂલથી પણ ક્યારેય પણ તંત્ર મંત્ર ઓઝાગુની ચક્કરમાં ક્યાંય પડવાની જરૂર નથી, ક્યાંય પણ જવાની જરૂર નથી. તેમજ કોઈ દેશી દવા કે દેશી ઓસડિયા કરવાની પણ જરૂર નથી. સાપ કરડે એટલે તરત જ નજીકમાં કોઈ પણ સરકારી अस्पताल હોસ્પિટલ હોય ત્યાં જઈ અને ટ્રીટમેન્ટ લેવામાં આવે. જો તાત્કાલિક આપણે પહોંચી જઈએ તો આપણે આરામથી સુરક્ષિત રીતે સાજા થઈ જઈએ છીએ. પરંતુ જો તમે કોઈ પણ જગ્યાએ તંત્ર મંત્રથી સાપનું ઝેર ઉતારવા માટે જશો તો એ તો કોઈ કાળ શક્ય જ નથી બચવાનું. કારણ કે સાપની અંદર ઝેર જ એ ટાઈપનું આવે છે કે જે પોતે આપણા મગજ ઉપર અસર કરે છે, ડાયરેક્ટ નર્વસ સિસ્ટમને ટૂંકમાં હેક કરી દે છે. કે આંખોમાં ઓછું સૂઝવું, મોઢાની અંદર લાળો આવવા મળવી, ચક્કર ચડવા મળવા, ઘેન ચડવા મળવું, એવું બધું થાય છે. ધીમે ધીમે માણસ કોમામાં પણ જતો રહે છે. તો ક્યારે પણ સાપ બાઇટ કરડે તો ભૂલથી પણ ક્યાંય પણ જગ્યાએ કોઈ બી ઝેર ઉતારવા માટે જવું નહીં. તાત્કાલિક નજીકની સરકારી દવાખાનાનો મુલાકાત લેવી, સારવાર લેવી. કારણ કે સાપ માટે સ્પેશિયલ એક જ એમનું ઇન્જેક્શન આવે છે, સ્નેક એન્ટીવેનમ, જે સાપના ઝેર માટે ખૂબ જ ઉપયોગી છે અને સાપના ઝેરને કંટ્રોલમાં કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આરામથી આ સાપને આપણે પકડીને હવે બહાર નીકળશું, કારણ કે ધીમે ધીમે એ બહાર આવી રહ્યો છે. મિત્રો, હવે તમે જોઈ શકશો સાપની પૂરી લંબાઈ, એની જાડાઈ, એની મોટાઈ કેટલી છે. હવે બહાર આવી રહ્યો છે આરામથી ધીમે ધીમે, કારણ કે હવે અંદર જવા માટે એને રસ્તો રહ્યો નથી. અને તો હવે આ સાપ હવે અંદરથી ફૂંકાર થોડી થોડી લઈ રહ્યો છે, એટલે લગભગ તો હવે ચોક્કસ બહાર આવશે જ. બહુ મહેનત કરાવી છે આ સાપે. તો આવી ગયો, જોઈ શકો છો મિત્રો કે પોતાનો ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો છે સાપ, ઇન્ડિયન કોબરા. બહુ મોટી ઉંમરનો કોબરા છે, બહુ મોટી ઉંમરનો છે. કોબરાની હાવ પૂરી ઉંમર થવા આવી છે. ઉંમર એની હાવ પૂરી થવા આવી છે. ઓલી કોથળી લેતે જા વઈ જા અંદર. આ તો એક ઠેલી થોડી છે ને અંદર પેલા હરિયો પડી ગયા લઈ લે. લખન નજો હરિયો પડી ઈટુ કે. થોડા બહુ મારે. આવડો મોટો છે. મોટા પર નજીક લે. લે બસ. ઓરિજિનલ છે. ઓરિજિનલ હો. ઓલા છોકરા મને કહેતા હતા મોટું ખાલી કવડું મોટું ખાલી મેં કીધું ને કે યારું નીકળે કે કોબરા છે એટલે ઉંદરડી અંદર હશે ને તમને કહો એટલે એની અંદર મોઢું જવા દીધું એને એમ નામ એની ઉંદરડી લગભગ મોઢામાં જશે ને આપણે ખેંચે ને તો અંદર નીકળી ગયો છે અડધું મોટું પકડેલો ઉંદરડી
અડધો મોઢામાં અડધો અંદર એ રીતનું હોય ને તો એ મૂકે નહીં મરે ત્યાં સુધી. હવે ફૂલ લેવાનું. હા હવે એના કરી એને આપણે પેક કરી લઈએ પાછો થેલીમાં. આ તમે શૂટિંગ હાટું કરો. હું બેઠો હવે કાંઈ ન. જો ભાઈ તું કેટલી તાકાત છે એના. હે તાકાત તો હોય જ ને એને બટકા મેળો કરો એને બટકા મેળો કરો. કેટલી તાકાત છે એમ. લંબાઈ મારી 5 ફૂટ લંબાઈ 5.5 ફૂટ મારી લંબાઈ છે. હા આ છે 100 ફૂટ. 100 ફૂટનો છે. એ ઓલા છોકરા કહેતા જ હતા. હાઈટ 6 ફૂટ છે. ઓલા પણ હાવ પૂરી ઉંમર લગભગ એને થવા આવી છે. લગભગ 20 વર્ષ 18-20 વર્ષની આજુબાજુનો હશે. એટલે આવ્યો એ ભાઈ તને કહો તું આવું તે કોઈ દી જિંદગીમાં નહીં જોયો હોય અવડો છે. હા કોબરા છે કોબરા. એમાં શું છે ઓલા ભાઈ બાપા જે ગામડે ખાલી છોકરી છે ભાઈ. ભાઈ લો ઓલી વાળી તાર ફોન આવ્યો કે ટ્રેક્ટર મીક કેવું ભાઈ યાર છે તંકો ફૂલ મને કલાક બેઠો પકડી લીધો ઠેલી બરસ. હા પણ એ લાઈટ તારે હરકી કરવી પડશે. લાઈટ શેડા ડાયરેક્ટ કરવા પડશે. સાપ છે ને સાપમાં કાઢી મોઢું પકડી રાખવું પડશે ઠેઠ સુધી. ના ના હા બહુ મેળજો હો ભાઈ પાછો ન આવે. ના ના ભાઈ. તો ફોન માંડે ને ત્યાં જ ખબર લાગી હતી મને. હમ જા. હવે વાંધો નહીં હવે બધા એટલેમાં જ રખડ. એવું ન હોય કે ખોરાક લેવા માટે ઉંદેડા છે ડેટકા છે એનું આ હોય આવે. આપણે થોડી વાર પહેલાં હમણાં એક વાડિયાથી ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા પકડેલ છે. બહુ મોટી સાઇઝમાં છે. યવન કલરમાં છે. એ સાપને આપણે અહીંયા આઝાદ કરવા માટે આવ્યા છીએ અને આપણે અહીંયા સુરક્ષિત રીતે એને આઝાદ કરી દઈશું. ને આ સાપ લગભગ પૂરી ઉંમરમાં છે. 20 વર્ષની આસપાસની ઉંમર છે કદાચ. બહુ મોટું માથું છે અને બહુ મોટી સાઈઝમાં પૂરેપૂરી 6 ફૂટમાં કોબરા છે. તો આપણે એને અહીંયા રિલીઝ કરીશું. ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે. બહુ મોટી સાઈઝમાં છે. એવા વાતાવરણની અંદર આરામથી પોતાની જિંદગી સર્વાઈવ કરી શકે.